બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બરાબર, શુભ સવાર, શુભ પ્રભાત. વાગી ગયા છે બપોરના 2. બરાબર, બ્લોગને અત્યારે ચાલુ કર્યો છે કે હું સવારે એક કામમાં હતો, અત્યારે ફ્રી થયો છું. બરાબર, મારા બ્લોગમાં બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. જોઈએ આજનો આખો દિવસ કેવી રીતના જાય. બ્લોગમાં બન્યા રહી ગયો તો બાય છે, અત્યારે પાછો ઘરે આવી ગયો છું. બરાબર, ને મારો ભૂનો જે મારા ડોગ છે, જેનું નામ ભૂનો છે, તેને અમે હમણાં મીકવા પાછા માંડવી જવાના છીએ. બરાબર, બ્લોગમાં બન્યા રહીજો. આજના બ્લોગમાં તમને બહુ મજા આવવાની કે મારો ભાઈ દિગ્વિજય છે, એના હાથથી જ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તેનું ચેનલનું નામ દિગ્વિજય છે રાઠોડ છે. તેનો બ્લોગ બી તમે જોજો. સારો લાગે તો લાઈક કોમેન્ટ બી એનામાં કરજો. બરાબર, આપણા બ્લોગમાં બન્યા રહીજો. આપણામાં થોડી ખાલી લઈને હાય ગાઈસ. બરાબર, અત્યારે હું ઉઠીને ચા પી દીધી છે. બરાબર, અત્યારે તો ફળિયામાં આવી ગયો, દહીંનું દળાવી દીધું છે. દીગુ અંદર બેઠો છે. દક્ષા દીદી દીગુ મને બોલાવે છે, ત્યાં જવું છું. બરાબર, ત્યાં તો દીગુ બી બ્લોગ ઉતાર્યો છે. બરાબર, એના બ્લોગ જોવાની બહુ મજા આવશે. આપણે થોડી કોલ લઈએ. હાય ગાઈસ, અમે માંડવી પહોંચી ગયા છીએ. ભૂલનાને બસમાં બેસાડી દીધો છે. બરાબર, હવે હારકેમાં નાસ્તો કરી છે. ફુવા સાહેબની ગાડી બગડી ગઈ છે. જો દીગુ મારા જોડે મસ્તી કરે છે. બરાબર, ભૂલના વગર ગમતું નથી. શું કરી, એને જવું તો પડે. એના જૂના માલિક પાસે વળી ગયું છે. હવે એ ત્યાં રહેશે. બરાબર, બીજાના ઘરે ખુશ રહેશે, એટલે અમે એને મોકલી દીધો છે. હાય ગાઈસ, રાતના વાગી ગયા છે 10. અમે માંડવીથી ઘરે આવી ગયા છીએ. ફૂલ થાકી ગયા છીએ. બ્લોગ એડિટિંગ કરીને અપલોડ કરીને અમે સુઈ જશે. બરાબર, આ બ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો. જય માતા.